નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં પ્રકરણ 4 સાદા સમીકરણ આ પ્રકરણના સ્વાધ્યાય 4.2 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ। તો ચાલો મિત્રો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 4.2 કે જેમાં આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો છે। તો જોઈએ કે અહીંયા પહેલો દાખલો છે, ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો। બરાબર, ચલને અલગ કરવાનું આપણે પહેલું પગલું કહેવાનું છે અને પછી ઉકેલ શોધવાનો છે। અહીંયા એક આપણે આ રીતે લખીશું, જુઓ તો એ છે x - 1 = 0। બરાબર, હવે આપણે પહેલું પગથિયું કહેવાનું છે તો એ છે કે આ -1 ચલને અલગ કરો, ચલને એકલું જ પાડવાનું છે, માટે આ -1 ને બરાબરની બીજી બાજુ લઈ જતા। બરાબર, તો આપણે લખીશું કે -1 ને બરાબરની બીજી બાજુ લઈ જતા। બરાબર, આ આપણું પ્રથમ પગથિયું છે। તો જોઈએ કે કેવી રીતે લખીશું, તો x - 1 = 0 છે। હવે બરાબરની બીજી બાજુ લઈ જઈએ ત્યારે આ -1 એ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે। તો જુઓ આ રીતે થશે એ, તેથી x = 0 + 1। ઓકે, આ રીતે થશે, એટલે તેથી x = 0 + 1 એટલે 1 થાય। તો આ આપણો ઉકેલ છે। ઓકે, વેરી ગુડ મિત્રો। ચાલો હવે આગળ જોઈએ તો બી માં છે, જો મિત્રો અહીંયા બધા જ દાખલામાં ઓછા અને વત્તા વાળા ચિહ્નો છે, માટે આ સ્ટેપ તમે ખાસ સમજી લેજો। બરાબર, કે જ્યારે બરાબરની બીજી બાજુ આપણે લઈ જઈએ ત્યારે શું પ્રક્રિયા થાય છે। જુઓ અહીંયા છે x + 1 = 0, તો હવે જે +1 છે એને આપણે બરાબરની બીજી બાજુ લઈ જવા પડે ચલને અલગ કરવા માટે। બરાબર, તો આ +1 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે કેવા થઈ જશે, -1 થઈ જશે। તો અહીંયા આપણે લખીશું કે +1 ને બરાબરની બીજી બાજુ લઈ જતા। બરાબર, આ રીતે। તો હવે અહીંયા આપણી પાસે સમીકરણ છે x + 1 = 0, તો તેથી એ શું થઈ જશે, x = +1 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે -1 થઈ જાય, તો 0 - 1। તમે ધ્યાન રાખો કે બરાબરની જોડે જે અંક છે તેને હું ક્યાંય કશું જ કરતો નથી, આ તમારે પણ ધ્યાન રાખવાનું છે। -1 જે છે એ બરાબર તરત પછીના અંક પછી આપણે મૂકવાના છે। ઓકે, તો તેથી અહીંયા x બરાબર શું થઈ ગયું, x બરાબર 0 - 1 એટલે એ થઈ જાય -1। ઓકે, તો આ આપણો ઉકેલ છે। ઓકે, હવે આ બીજો દાખલો પણ આપણે જોયો। ચાલો ત્રીજો દાખલો જોઈએ, તો સી છે x - 1 = 5। બરાબર, તો જો ફરીથી -1 છે એટલે આપણે એને ચલને અલગ કરવા માટે પહેલું પગથિયું થશે -1 ને બરાબરની બીજી બાજુ લઈ જતા। બરાબર, એ આપણે લખીશું -1 ને બરાબરની બીજી બાજુ લઈ જતા। ઓકે, જુઓ આ રીતે। તો અહીંયા શું થઈ જશે કે x - 1 બરાબર જે 5 છે, -1 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો તેથી x બરાબર 5 -1 ના થઈ જશે +1। ઓકે, તેથી x બરાબર 5 ને 1 6। તો આ આપણો ઉકેલ છે x બરાબર 6। મિત્રો પુસ્તકમાં અલગ રીત બતાવેલી છે। પુસ્તકમાં શું કર્યું છે તો કે અહીંયા જે +1 છે, બરાબર, એને દૂર કરવા માટે બંને બાજુ -1 એમણે એડ કર્યા હોય, ઉમેર્યા હોય। બરાબર, એ જ રીતે જો અહીંયા -1 છે
તો એમાં +1 એડ કરવાના એટલે -1 + 1 એ 0 થઈ જાય. એ એમણે એ રીત વાપરી છે. આપણે અહીંયા આ રીતે કરીએ છીએ. આખરે તમે આ જ રીત પર તમારે આવવાનું છે, માટે પહેલેથી જ આપણે આને એપ્લાય કરીએ છીએ. તો અહીંયા આપણે આ સી આ રીતે જોયું. હવે આગળ ડી જોઈએ. તો ડી માં કંઈક છે, તે રકમ આ પ્રમાણે છે કે ભાઈ x + 6 ડી જોઈએ તો x + 6 = 2. હવે ચલને અલગ કરવા માટે અહીંયા +6 જે છે એને બરાબરની બીજી બાજુ લઈ જવા પડે, માટે લખીશું આપણે કે +6 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે, આ રીતે. તો એ +6 કેવા થઈ જશે? -6 થઈ જશે. જુઓ, x + 6 = 2. તો તેથી x બરાબર શું થઈ જાય? તો 2 માઇનસ આ પ્લસ જે છે -6 થઈ જાય, તો -6. ઓકે, તેથી x બરાબર 2 - 6 એટલે -4 થાય. બરાબર. તો આ આપણો ઉકેલ થઈ જાય છે x બરાબર -4. ઓકે, તો અહીંયા દરેક વખતે આપણે પહેલું પગલું શું ભરવું તે જોતા જઈએ છે. આગળ જોઈએ તો અહીંયા e છે y -4 બરાબર -7. ઓકે, તો જુઓ હવે અહીંયા ફરીથી પહેલું પગથિયું શું થશે? વેરી ગુડ, -4 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ખૂબ જ સરસ. -4 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે, આ રીતે. તો હવે એ શું થઈ જશે? જુઓ તમે અહીંયા દરેક વખતે આપણે જોઈએ છે કે ઓછા નિશાની હોય તે બરાબરની બીજી બાજુ જાય તો વત્તા થઈ જાય છે, માટે અહીંયા એ થઈ જશે y -4 બરાબર -7 છે. તેથી y બરાબર શું થઈ જશે? તો -7 અને આ -4 બરાબરની બીજી બાજુ આવશે તો એ થઈ જશે +4. ઓકે, તેથી y બરાબર -7 + 4 એટલે એ થઈ જાય, કેટલા થઈ જાય? બાદબાકી કરવાની છે. બરાબર, એટલે 7 માંથી 4 જાય તો 3. કેવા 3? -3. તો આ આપણો ઉકેલ થઈ જાય છે મિત્રો. ખૂબ જ સરસ રીતે આપણે આગળ ગણતરી કરી રહ્યા છીએ. ચાલો આગળ જોઈએ f. તો f માં છે, હવે તમે જાતે પણ કહી શકશો y -4 બરાબર 4. શું પહેલું પગથિયું હશે? અરે વાહ, ખૂબ સરસ. -4 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. -4 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે, આ સ્ટેપ લખવું ખાસ જરૂરી છે. હવે અહીંયા થઈ જશે y -4 બરાબર 4. તેથી y બરાબર આ -4 બરાબરની બીજી બાજુ જાય તો +4 થઈ જાય. 4 + 4, તેથી y બરાબર 4 ને 4 થઈ જશે 8. ઓકે, તો આ આપણો ઉકેલ થઈ જાય. y ની કિંમત આપણને મળી ગઈ. ઓકે, અને તમે એનો તાળો પણ મેળવી શકો છો મિત્રો. જો y ની કિંમત 8 છે, એને આપણે આ સમીકરણમાં મૂકીએ તો અહીંયા 8 - 4 બરાબર 4 થાય છે. જો થાય તો આપણો જવાબ સાચો છે. 8 માંથી 4 બાદ કરતા 4 મળે છે. વેરી ગુડ. જુઓ અહીંયા પણ એ જ રીતે -3 ને અહીંયા મૂકીએ તો -3 - 4, તો સરવાળો કરવાનો એટલે 4 ને 3 7 થાય અને નિશાની ઓછાની તો -7 થઈ જાય છે. યસ, માટે આપણો જવાબ સાચો છે. આવી રીતે તમે એનું ચેક પણ કરી શકો છો. ચાલો અહીંયા આપણે જી જોઈએ. તો જી માં છે y + 4 = 4. ઓકે, તો અહીંયા શું પગથિયું હશે? યસ, +4 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. બરાબર, એ લખીશું +4 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે, તો હવે y + 4 = 4. તો તેથી શું થઈ જશે? y બરાબર +4 જે છે બરાબરની બીજી બાજુ જાય તો -4 થાય. 4 - 4, 4 માંથી 4 જાય એટલે આપણી પાસે વધશે 0. ઓકે, તો આ y બરાબર
0 તમે આની કિંમત અહીંયા મૂકશો તો 0 + 4 = 4 જ થાય ઓકે તો આ પણ ખૂબ જ સરસ રીતે ગણી લીધું આપણે હવે આગળ છે h છે y + 4 = -4 ચાલો જોઈએ તો અહીંયા શું થઈ જશે પહેલું પગથિયું યસ એ છે કે +4 ને બરાબરની બીજી બાજુ લઈ જતા ઓકે તો શું થઈ જશે y + 4 = -4 છે તેથી y બરાબર +4 જે છે બરાબરની બીજી બાજુ જાય તો એ -4 થઈ જશે તો આપણે અહીંયા લખીશું -4 therefore y = ઓછા વત્તા થાય 4 ને 4 8 થાય નિશાની ઓછાની ઓકે તો આ આપણો ઉકેલ છે y બરાબર -8 ઓકે તો અહીંયા આપણે પ્રશ્ન 1 માં ચલને અલગ કરવા માટેનું પહેલું પગથિયું કહી અને પછી દરેકમાં આપણે ઉકેલ શોધ્યો છે બરાબર ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2 છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો જો અગાઉના દાખલામાં અહીંયા તમે જોયું કે જ્યાં બાદબાકી હોય એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો એ સરવાળામાં થઈ જાય અને સરવાળા વાળી કોઈ હોય સંખ્યા તો એ બરાબરની બીજી બાજુ જતા બાદબાકી થઈ જાય હવે આપણે પ્રશ્ન 2 માં જોઈએ તો જે ગુણાકારના સંબંધમાં હશે એ બરાબરની બીજી બાજુ જાય તો એ ભાગાકારમાં જાય અને જે ભાગાકારમાં છે તે બરાબરની બીજી બાજુ જતા એ ગુણાકારમાં ફેરવાય છે ઓકે તો આ તમે ધ્યાન રાખજો મિત્રો તો આપણે જોઈએ અહીંયા એ છે 3l = 42 ઓકે હવે પહેલું પગથિયું શું હશે તો જુઓ ચલ l છે એની સાથે 3 એ ગુણાકારના સંબંધમાં છે એને આપણે બરાબરની બીજી બાજુ લઈ જવા પડે ઓકે તો પહેલું પગથિયું આપણી માટે આ હશે કે 3 ને બરાબરની બીજી બાજુ લઈ જતા ઓકે તો અહીંયા જુઓ જે l સાથે 3 ગુણાકારના સંબંધમાં છે બરાબરની બીજી બાજુ જાય તો એ ભાગાકારમાં જશે તો આપણે લખીશું કે 3l = 42 તેથી l = 42/3 ઓકે તો તેથી છેદ ઉડાડતા આપણને જવાબ મળશે l બરાબર કેટલા થઈ જશે 14 3 42 થાય વેરી ગુડ ચાલો એટલે l આપણો ઉકેલ મળી ગયો આપણને 14 ઓકે ચાલો હવે આગળ b જોઈએ તો b માં છે b/2 = 6 જુઓ હવે અહીંયા આ બે એ ભાગાકારમાં છે તે બરાબરની બીજી બાજુએ જશે તો એ ગુણાકારમાં જશે ઓકે આ યાદ રાખવાનું છે તમારા મિત્રો તો ચલને અલગ કરવા માટે આપણે પહેલું પગથિયું થશે કે 2 ને બરાબરની બીજી બાજુ લઈ જતા ઓકે તો શું થઈ જશે કે b/2 = 6 therefore b = જે બે ભાગાકારમાં છે ગુણાકારમાં જાય 6 × 2 તેથી b બરાબર થઈ જાય 6 દુ 12 ઓકે માટે b એ આપણો ઉકેલ છે b બરાબર 12 વેરી ગુડ ચાલો હવે એ જ રીતે c જોઈએ તો c માટે છે p/7 = 4 હવે તો વેરી સિમ્પલ તમને પણ આવડી ગયું છે યસ વેરી ગુડ 7 ને બરાબરની બીજી બાજુ લઈ જતા વેરી ગુડ ચાલો એ શું થઈ જશે 7 એ ભાગાકારમાં છે તો એ ગુણાકારમાં જશે એટલે આપણે લખીશું p/7 = 4 therefore p = 4 × 7 બરાબર તેથી p બરાબર 4 + 28 થઈ જાય એટલે p બરાબર 28 એ આપણો ઉકેલ થાય છે મિત્રો
વેરી ગુડ. ચાલો હવે આગળ જોઈએ. 4x ઇઝ ઇક્વલ ટુ 25, બરાબર. 4x બરાબર 25. ઓકે, તો પહેલું પગથિયું શું થઈ જશે? વેરી ગુડ. જુઓ, પહેલું પગથિયું થઈ જશે કે 4 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે, તો એ જે 4 અહીંયા ગુણાકારમાં છે એ બરાબરની બીજી બાજુ જાય તો એ ભાગાકારમાં જશે. માટે અહીંયા આપણે લખીશું કે 4x બરાબર 25. તેથી x બરાબર 25 ના છેદમાં 4. ઓકે, જો 25 ના છેદમાં 4 આ જ આપણો ઉકેલ થાય મિત્રો. છેદ ઉડતા નથી માટે એને એમના એમ રહેવા દઈએ. ઓકે, તો અહીંયા હવે આગળ જોઈએ. જુઓ, ઈ છે કે 8y બરાબર 36. ઓકે, તો જુઓ એ પણ સહેલું છે. હવે તો તમને આવડી જ ગયું છે કે 8 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે, આ રીતે. તો 8y બરાબર 36 છે, એમાંથી શું થઈ જશે? y બરાબર 8 જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જાય, માટે થઈ જશે 36 ના છેદમાં 8. ઓકે, તમે આને આવી જ રીતે રહેવા દો અથવા તો છેદ ઉડાડો. બરાબર, તો 4 9 36 થાય અને 4 દુ 8 થાય. 4 9 36, 4 દુ 8. તેથી y બરાબર થઈ જાય 9 ના છેદમાં 2. બરાબર, તો આ રીતે આ y એ આપણો ઉકેલ થઈ જાય છે. વેરી ગુડ. ચાલો હવે જ્યાં છેદ ઉડતા હોય ત્યાં આપણે ઉડાડવાના મિત્રો. તો હવે f જોઈએ. તો f માટે આપણે લખીએ રકમ f બરાબર z ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4. વેરી ગુડ, બહુ સરસ દાખલો છે. શું થશે? યસ, આપણે ચલને અલગ એકલો પાડવાનો છે, માટે અહીંયા 3 જે છે એને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ. આપણે લખીશું પહેલું પગથિયું 3 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે, શું થઈ જશે? જુઓ, એ થશે z ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4 છે. 3 જે ભાગાકારમાં છે એ બરાબરની બીજી બાજુ જાય તો એ ગુણાકારના સંબંધમાં જશે. ઓકે, તેથી અહીંયા આપણે લખીશું z બરાબર કોની સાથે ગુણાકાર? અંશમાં જશે. બરાબર, એટલે 5 ગુણ્યા 3 એના છેદમાં 4. ઓકે, તો એ થઈ જશે z બરાબર 5 તરી 15 અને છેદમાં 4. ઓકે, તો આ આપણો ઉકેલ થઈ જાય મિત્રો. વેરી સિમ્પલ. બરાબર, ખૂબ જ સરળ છે. તમે યાદ રાખશો એક રીત, એટલે તમને કોઈ પણ દાખલો ગણવામાં સહેજ પણ તકલીફ નહીં પડે. બરાબર, ચાલો હવે જોઈએ g. એ પણ એ જ રીતે છે. a ના છેદમાં 5 બરાબર 7 ના છેદમાં 15. ઓકે, તો શું કરીશું? એ ચલ જે a છે એને એકલો પાડવા માટે આપણે 5 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ. તો પહેલું પગથિયું આપણું એ થશે કે 5 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે, શું થઈ જશે? a ના છેદમાં 5 બરાબર 7 ના છેદમાં 15 છે, તો ત્યાં થશે. તેથી a બરાબર, જો 5 જે છે ભાગાકારમાં છે એ બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જશે, અંશમાં. 7 ગુણ્યા 5 એના છેદમાં 15. ઓકે, તેથી a બરાબર, અહીંયા છેદ ઉડાડીએ આપણે તો 5 3 15 થઈ જાય અને આપણી પાસે રહેશે ઉપર 7 નીચે 3. તો આ a બરાબર આપણો ઉકેલ થાય છે 7 ના છેદમાં 3. જોયું મિત્રો, ખૂબ જ સરળ છે. ચાલો હવે આગળ જે h છે તે જોઈએ. તો h માટે 20t
બરાબર -10. આ ટી જે ચલ છે એની જોડેથી 20 આપણે દૂર કરવાના છે, અલગ કરવાના છે. તો આપણે લખીશું કે 20 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. વેરી સિમ્પલ. તો જે આ આપણે લખીએ ફરીવાર 20t બરાબર -10. તો તેથી હવે ટી બરાબર શું થઈ જશે? જે 20 ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો એ ભાગાકારમાં જશે. -10 ના છેદમાં 20 આ રીતે લખાશે. છેદ ઉડાડીએ તો 10 દુ 20 થઈ જાય. તેથી ટી બરાબર આપણી પાસે રહેશે -1 ઉપર અને છેદમાં 2, જે આપણો ઉકેલ થઈ જાય છે મિત્રો. ટી બરાબર -1 ના છેદમાં 2. બરાબર. તો આ રીતે આપણે પ્રશ્ન 2 માં પણ જ્યાં ગુણાકાર અને ભાગાકારના સ્વરૂપમાં ચલ સાથે સંખ્યાઓ હતી એને અલગ કરી અને આપણે દાખલાના ઉકેલ મેળવ્યા છે. હવે આગળનો પ્રશ્ન નંબર 3 જોઈએ. તો પ્રશ્ન 3 છે, ચલને અલગ કરવાના પગલા કહો અને પછી ઉકેલ શોધો. બરાબર. તો ચાલો જોઈએ. એ લખીએ આપણે. એમાં છે 3n - 2 બરાબર 46. ઓકે. તો અહીંયા કહે છે કે ચલને અલગ કરવાના પગલા કહો અને પછી ઉકેલ શોધો. બરાબર. તો પહેલા તો આપણે શું કરીશું? આ 2 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. બરાબર. તો અહીંયા લખીશું પહેલું પગલું છે -2 ને બરાબર ની બીજી બાજુ લઈ જતા. ઓકે. પહેલા આપણે એ સ્ટેપ કરીશું. તો 3n - 2 બરાબર જે 46 છે. હવે -2 બરાબરની બીજી બાજુ જાય એટલે એ +2 થઈ જાય. તો તેથી થશે 3n બરાબર 46 + 2. ઓકે. તેથી 3n બરાબર 46 ને 2 48. ઓકે. ત્યારબાદ હવે બીજું પગલું થશે કે 3 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. બરાબર. 3 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે. તો એ શું થઈ જશે? 3n બરાબર 48 છે. તેથી n બરાબર 3 ગુણાકારના સંબંધમાં છે. બરાબરની બીજી બાજુ જાય તો એ ભાગાકારમાં જશે. તેથી n બરાબર છેદ ઉડાડતા 16 તરી 48 થાય. અહીંયા જવાબ આપણને મળશે n બરાબર 16, જે આપણો ઉકેલ છે. ઓકે. અહીંયા આપણે એ જોયું. હવે બી જોઈએ. તો બી માં પણ સેમ એ જ રીતે પગથિયા લઈશું આપણે. જુઓ 5m + 7 બરાબર 17. ઓકે. તો પહેલું સ્ટેપ શું હશે કે +7 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે. એ થશે 5m + 7 બરાબર 17 જે છે. હવે +7 બરાબરની બીજી બાજુ જાય તે -7 થઈ જાય. તેથી 5m બરાબર 17 - 7. બરાબર. તેથી 5m બરાબર કેટલા થઈ જશે? 10. ઓકે. હવે નેક્સ્ટ સ્ટેપ હશે કે 5 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે. લઈ જતા. એ થઈ જશે 5m બરાબર 10 છે. માટે m બરાબર 10 ના છેદમાં 5. છેદ ઉડાડતા 5 2 10. તેથી m બરાબર 2 ઉકેલ મળે છે. જો અહીંયા પણ તમે સમીકરણમાં આની કિંમત મૂકશો, m બરાબર 2 મૂકી દઈએ તો 5 ને 2 નો ગુણાકાર એટલે 5 દુ 10 થઈ જાય અને +7 એટલે 17. માટે આપણો જવાબ બિલકુલ સાચો છે. ઓકે. ચાલો હવે એ જ રીતે સી જોઈએ.
તો સી માટે છે જુઓ 20p ના છેદમાં 3 બરાબર 40. ઓકે, તો પહેલું સ્ટેપ આપણું હશે કે ભાઈ આ 3 જે છે એને બરાબરની બીજી બાજુ લઈ જતા 3 ને બરાબરની બીજી બાજુ લઈ જતા તો એ શું થઈ જશે 20p ના છેદમાં 3 બરાબર 40 છે એ થઈ જશે 20p બરાબર 3 છેદમાં છે એ ગુણાકારમાં જશે 40 ગુણ્યા 3. ઓકે, ચાલો હવે અહીંયા આપણે ફરીવાર બીજું સ્ટેપ કરીશું જે થશે 20 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. ઓકે, તો જુઓ અહીંયા તમે ગુણાકાર કરીને પણ લખી શકો પણ છેદ ઉડાડવામાં સરળતા રહે માટે મેં એમના એમ રહેવા દીધું. તો જુઓ અહીંયા થશે 20p બરાબર 40 ગુણ્યા 3 છે. હવે 20 જે છે એ છેદમાં જતા રહે માટે અહીંયા થઈ જશે એ કે p, તેથી p બરાબર 40 ગુણ્યા 3 ના છેદમાં 20. 20 બે 40 થાય અને 3 બે 6 થાય માટે p બરાબર ઉકેલ આપણને મળે છે 6. ઓકે, વેરી ગુડ. ચાલો એ જ રીતે આપણે અહીંયા 3p ના છેદમાં 10 બરાબર 6 એ જોઈએ. તો જુઓ ડી છે 3p ના છેદમાં 10 બરાબર 6. તો પહેલું પગથિયું આપણા માટે થશે 10 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. બરાબર, જે 3p ના છેદમાં 10 બરાબર 6 છે તો તેથી 3p બરાબર 6 ગુણ્યા 10 થઈ જાય. 10 છેદમાં છે બીજી બાજુ ગુણાકારમાં જશે તેથી 3p બરાબર 10 છક 60 થાય અને તેથી p હવે નેક્સ્ટ સ્ટેપ આવશે. નેક્સ્ટ સ્ટેપ કે 3 ને બરાબરની બીજી બાજુ લઈ જતા. બરાબર, તો 3p બરાબર 60 છે તેથી p બરાબર 60 ના છેદમાં 3 3 20 60 થઈ જાય માટે આપણને ઉકેલ મળે છે p બરાબર 20. ઓકે, આ આપણો ઉકેલ છે મિત્રો. બરાબર, વેરી ગુડ. તો ખૂબ જ સરસ રીતે આપણે પ્રશ્ન 3 ના પણ દાખલા જોયા. હવે આગળ આપણે પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4 નીચેના સમીકરણ ઉકેલો. બરાબર, તો અહીંયા આપણે જોઈએ કે એ છે અહીંયા આપણે સીધા સમીકરણ જ ઉકેલવાના છે મિત્રો. એ છે 10p બરાબર 100. ઓકે, તો આપણે હવે અહીંયા લખીશું તેથી p ને અલગ કરવાનો છે માટે p બરાબર શું થઈ જશે તો 10 એ ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો એ ભાગાકારમાં જશે માટે 100 ના છેદમાં 10 થઈ જાય. છેદ ઉડાડતા 10 એ દાન 100 થઈ જાય માટે ઉકેલ મળે છે p બરાબર 10. ઓકે, આ આપણો ઉકેલ થઈ જાય. હવે આપણે બી જોઈએ. તો જુઓ બી માં છે એક એક કરીને આપણે શાંતિથી એને ઉકેલતા જઈશું. 10p વત્તા 10 બરાબર 100. બરાબર, તો અહીંયા તેથી આપણે લખીશું કે 10p પહેલા આ 10 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે એ થઈ જશે વત્તામાં છે વત્તા 10 છે એ ઓછા 10 થઈ જશે એટલે એના બરાબર થઈ જાય 100 ઓછા 10. ઓકે, તો તેથી અહીંયા આપણી પાસે 10p બરાબર 100 માંથી 10 જાય એટલે 90 થાય. ઓકે, અને હવે
તેથી p બરાબર હવે 10 જે ગુણાકારમાં છે એને આપણે આ બાજુ લઈ જઈએ તો જો સ્ટેપ બાય સ્ટેપ બહુ જ શાંતિથી આપણે આને ઉકેલી રહ્યા છીએ જે ગુણાકારમાં હતા એ ભાગાકારમાં જશે માટે p બરાબર અહીંયા છેદ ઉડાડતા 10 9 90 થઈ જાય અને p નો ઉકેલ મળે છે 9 બરાબર આપણે શીખ્યા છે એ પ્રમાણે કે ભાઈ p ની કિંમત આપણે સમીકરણમાં મૂકી જોઈએ તો જો 10 અને p એટલે 10 ને p નો ગુણાકાર છે તો અહીંયા 9 આવશે 10 9 90 થાય 90 + 10 એટલે કેટલા થઈ જશે 100 માટે આપણો ઉકેલ સાચો છે ઓકે તો આવી રીતે આપણે ચેક પણ કરી શકીએ છીએ મિત્રો ચાલો હવે c જોઈએ તો c છે p ના છેદમાં 4 બરાબર 5 ઓકે p ને એકલો પાડવા માટે જે 4 ભાગાકારમાં છે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો તેથી p બરાબર થઈ જશે 5 × 4 ઓકે તો તેથી p બરાબર 5 ચોકુ ના 20 થઈ જાય બરાબર જુઓ અહીંયા p ની કિંમત 20 મૂકતા 20 / 4 એટલે 4 × 5 = 20 થાય તો ઉકેલ આપણને 5 મળે છે માટે એ સાચું છે ચાલો હવે d જોઈએ તો d માટે છે -p ના છેદમાં 3 બરાબર 5 ઓકે ચાલો હવે તેથી શું થઈ જશે -p પહેલા એટલા રાખીએ -p બરાબર 5 × 3 થશે બરાબર જે 3 ભાગાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો એનો ગુણાકાર થાય માટે 5 × 3 એટલે -p બરાબર 5 તરી 15 થઈ જાય બરાબર તો હવે તેથી જોઈએ તો p બરાબર શું થાય હવે -1 જે છે એ અહીંયા ગુણાકારના સંબંધમાં છે -1 × p એટલે -p થઈ જશે તો એ -1 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો એ ભાગાકારમાં જાય પણ આ જે ઓછાનું ચિહ્ન છે એ તો એના છેદમાં પણ એ જ રીતે -15 ના છેદમાં 1 એવું થશે જે 1 આપણે લખતા નથી માટે એ ઉકેલ થઈ જાય p બરાબર -15 ઓકે જુઓ p બરાબર -15 તમે મૂકશો તો ઓછા કૌંસમાં ઓછા 15 ઓછા ઓછા વત્તા થઈ જાય 15 ના છેદમાં 3 એટલે 5 ઉકેલ મળી જાય ઓકે તો આમ આપણે અહીંયા ઉકેલ મેળવવાના છે ચાલો આગળનો દાખલો જોઈએ તો અહીંયા e બરાબર છે 3p ના છેદમાં 4 બરાબર 6 ઓકે તો હવે શું થશે તેથી 3p પહેલા 3p એમને એમ રાખીએ 4 ને દૂર કરીએ બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો એ ભાગાકારમાં છે માટે બરાબરની બીજી બાજુ ગુણાકારમાં આવશે અને તેથી 3p બરાબર 6 ચોક 24 થઈ જાય બરાબર અને તેથી p બરાબર શું થશે તો 24 ના છેદમાં 3 ઓકે 24 ના છેદમાં 3 ઓકે છેદમાં 3 તેથી p બરાબર શું થઈ જશે છેદ ઉડાડતા 3 8 24 થઈ જાય માટે p બરાબર 8 આપણને ઉકેલ મળે છે ઓકે અને તમે ચેક પણ કરતા જ જવાનું મિત્રો સાથે સાથે જો 8 અહીંયા મૂકીશું તો 8 3 24 અને 24/4 એટલે 4 6 24 થઈ જાય બંને બાજુ 6 જવાબ મળે છે માટે ઉકેલ સાચો છે ચાલો હવે f જોઈએ તો f છે 3s બરાબર -9 ઓકે 3s બરાબર -9 તેથી s બરાબર શું થઈ જશે -9 ના છેદમાં 3 બરાબર અહીંયા 3 ગુણાકારમાં છે જે બરાબરની બીજી બાજુ જાય એટલે ભાગાકારમાં આવે તો 3 તરી 9 બરાબર ચિહ્ન ખાસ ધ્યાનમાં રાખજો s બરાબર મળે છે આપણને -3 ઓકે વેરી ગુડ ચલો સરસ ખૂબ જ સરસ ચાલો હવે આગળનો દાખલો જોઈએ તો g છે g બરાબર 3s + 12 બરાબર 0 છે તો એનો ઉકેલ કરવા માટે આપણે પહેલા 3s એમના એમ રાખીશું અને 12 ને દૂર કરીશું બરાબર તો એ શું થઈ જશે 0 + 12 છે બીજી બાજુ જાય તો -12 બરાબર માટે અહીંયા 3s બરાબર મળશે 0 - 12 એટલે -12 થઈ જાય તો તેથી s બરાબર આપણને મળશે -12 ના છેદમાં 3 જે થશે છેદ ઉડાડતા 3 ચોક 12 માટે s બરાબર ઉકેલ મળે છે -4 કે વેરી ગુડ ચાલો જો અહીંયા તમે -4 મૂકશો તો -4 × 3 એટલે -12 થઈ જાય અને -12 + 12 એટલે 0 તો એનો ઉકેલ આપણને મળી જાય છે ચાલો હવે આપણે અહીંયા h જોઈએ તો h છે 3s
બરાબર 0. તો જુઓ 3s બરાબર 0 એટલે શું થઈ જશે? તો 3 એ ગુણાકારમાં છે, તેથી s બરાબર શું થઈ જાય? 0 ભાગ્યા 3. બરાબર, તો 0 ભાગ્યા 3 એટલે s બરાબર શું થઈ જશે? 0 જવાબ મળી જાય. ઓકે, તો આ રીતે આપણે ખૂબ જ સ્ટેપ બાય સ્ટેપ સારી રીતે દરેક દાખલામાં ઉકેલ મેળવ્યો છે. હજુ આગળ જોઈએ તો i છે. ચલો i નો ઉકેલ મેળવીએ. 2q બરાબર 6. ઓકે, તો તેથી q બરાબર શું થઈ જાય? તો 6 ના છેદમાં 2. બરાબર, 2 ગુણાકારમાં છે, જે ભાગાકારમાં જશે. 2 3 6 થઈ જાય, માટે q બરાબર 3 મળે. ઓકે, વેરી ગુડ, ખૂબ જ સરસ. ચાલો હવે જે જોઈએ તો જે માટે રકમ છે 2q -6 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો પહેલા 2q ને એમના એમ રાખીએ અને 6 ને દૂર કરીએ તો 0 વત્તા 6 થઈ જશે. ઓછા 6 બરાબરની બીજી બાજુ જાય, માટે વત્તા 6, અને તેથી 2q બરાબર 6 થઈ જાય, માટે q બરાબર 6 ના છેદમાં 2. જે છેદ ઉડાડતા 2 3 6 થાય, માટે અહીંયા q બરાબર થઈ જશે 3. આ આપણો ઉકેલ થઈ જાય. ઓકે, જુઓ તમે સમીકરણમાં પણ મૂકી અને ચેક કરતા રહેજો. તો 3 દુ 6, બરાબર, અને 6 ઓછા 6 એટલે 0. વેરી ગુડ. ચાલો હવે k જોઈએ. તો k માં છે 2q પ્લસ 6 બરાબર 0. બરાબર, તો તેથી 2q બરાબર શું થઈ જશે? તો 0 ઓછા 6. બરાબર, તો તેથી 2q બરાબર ઓછા 6 થાય, માટે q બરાબર શું થઈ જશે? તો એ થશે ઓછા 6 ના છેદમાં 2. છેદ ઉડાડતા 2 3 6 થાય, અને માટે q બરાબર 3 નહીં, પણ કેવા 3? ઓછા 3 થશે. ખાસ ધ્યાન રાખજો ચિહ્નોનું મિત્રો. જો ઓછા 3, હવે તમે અહીંયા ઓછા 3 મૂકશો તો ઓછા 3 ગુણ્યા 2 એટલે ઓછા 6, અને ઓછા 6 વત્તા 6 એટલે 0. માટે આપણો ઉકેલ સાચો છે. આ રીતે ચેક પણ કરતા જવાનું, જેથી ક્યારેય ભૂલ નહીં પડે મિત્રો. બરાબર, તો અહીંયા l બરાબર 2q પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 12. બરાબર, જુઓ અહીંયા ઉકેલ મેળવવા માટે આપણે કરીશું પહેલા 2q બરાબર 12 વત્તા 6 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે ઓછા 6 થઈ જાય, માટે 2q બરાબર 12 માંથી 6 જાય એટલે 6, માટે q બરાબર હવે થશે 6 ના છેદમાં 2. 2 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય. હવે 2 તરી 6, માટે q બરાબર ઉકેલ આપણને મળે છે 3. બરાબર, જુઓ એક જ રકમ પણ સંખ્યા બદલાતી જાય તો એના ઉકેલ અલગ અલગ થતા જાય છે. બરાબર, તો મિત્રો આવી રીતે આપણે અહીંયા સ્વાધ્યાય 4.2 ના તમામ પ્રશ્નોનું ખૂબ જ સારી રીતે સમજ સાથે સોલ્યુશન મેળવ્યું છે. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના અન્ય મિત્રો સુધી ખૂબ ખૂબ પહોંચાડો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર મિત્રો.